तो हेलो मित्रों, स्वागत है આવી ગયો છો તમારી ચેનલો ચેક કરવા માટે। તો ચલો વિડિયોની આપણે શરૂઆત કરીએ મિત્રો। અત્યારે આપણો ટાઈમ થયો છે આજે 12 વાગે મેં વિડિયો જે અપલોડ કરેલી છે એમાં જે કેટલા 3 કલાક ને 34 મિનિટની અંદર કોમેન્ટ આવી છે 91। તો બધી કોમેન્ટ તો આપણે બધી ચેનલો તો મિત્રો ચેક કરી શકવાના નથી, પણ જેટલી પણ ચેક થશે એટલી આજે કરશું અને જે લોકોની કોમેન્ટો આવી રહી છે એ લોકોની નેક્સ્ટ વિડિયોમાં પણ આપણે ચેનલો ચેક કરશું। અને જે લોકોની મિત્રો ખાસ વિનંતી, ખાસ નોંધે તમને કહી દઉં કે જે લોકોની ચેનલની અંદર કોમેન્ટ ચેનલ ચેક કરવા માટે કરવી હોય તો આપણે જે આગળનો વિડીયો અપલોડ કરેલો છે એમાં જઈને જ કોમેન્ટ કરજો મિત્રો ચેનલ ચેક કરવા માટે। બાકી તમે આ વિડીયો કે આના નેક્સ્ટ પાછળના વિડીયોની અંદર તમે કોમેન્ટ કરશો ને તો તમારી ચેનલ ચેક થશે નહીં, કારણ કે હું ખુદ મિત્રો ભૂલી જાઉં છું કે કયા કયા વિડીયોની અંદર કોની કોમેન્ટ આવી। એટલા માટે મેં તમને તમારા માટે એક જ વિડીયો બનાવી છે કે જેની અંદર મને ખુદને ખબર પડે અને કેટલા લોકોની ચેનલ બાકી રહી ગઈ છે એ પણ મને ખબર પડે, એટલા માટે થઈને। બાકી આ વિડીયોની અંદર તમે કોમેન્ટ કરશો તો મિત્રો તમારી ચેનલ ચેક કરવામાં આવશે નહીં, માત્ર તમે રેગ્યુલર કોમેન્ટ કરો છો એ કરતા રહેજો। બાકી જે લોકોની ચેનલ ચેક કરાવવાની છે એને આપણે આનાથી આગળનો જે વિડીયો છે એની અંદર તમારે ખાસ કરીને કોમેન્ટ કરવાની છે। મેં આગળ વિડીયો બનાવેલો છે કે આ વિડીયોમાં તમે કોમેન્ટ કરજો, તમારી ચેનલ ચેક કરવામાં આવશે। તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ। બાકી યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો બનાવેલા છે અને આ વિડીયો 5 લોકોને શેર પણ કરજો જે નાના યુટ્યુબર છે। આપણા દરેક ગુજરાતી લોકો છે એમને કંઈક મતલબ યુટ્યુબનો અનુભવ થાય, યુટ્યુબની નોલેજ મળે, યુટ્યુબની મોટિવેશન મળે, જેથી યુટ્યુબની અંદર મિત્રો આગળ કામ કરી શકે। ઘણા સમય બાદ મિત્રો તમારા માટે ફરી આપણે સમય કાઢ્યો છે, તો જે લોકોની કોમેન્ટ બાકી રહી જશે નેક્સ્ટ વિડીયોમાં આવી જશે। બાકી દરેક લોકોની ચેનલ જેટલી કોમેન્ટો આગળના વિડીયોમાં આવેલી છે, આપણે જે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે એની અંદર એ લોકોની ચેનલ ચેક કરવામાં આવશે। બાકી અન્ય કોઈ પણ વિડીયોમાં કોમેન્ટ કરેલી હશે તો એ ચેનલ મિત્રો ચેક કરવામાં નહીં આવે। તો વિડીયોનો અહીંયા થંબનેલ આપેલું છે, તમે જોઈ લો। આ જે થંબનેલ છે એ જ વિડીયોમાં જઈને તમે કોમેન્ટ કરજો તો જ તમારી ચેનલ ચેક કરવામાં આવશે। તો ચલો અહીંયા વિડીયોની આપણે શરૂઆત કરીએ, કારણ કે 3-3.5 કલાકની અંદર 91થી વધુ મિત્રો કોમેન્ટો આવી ગઈ છે, તો એમાંથી આપણે શરૂઆત કરી લઈએ મિત્રો। અને જે પહેલી કોમેન્ટ આવેલી છે ત્યાંથી જ આપણે અહીંયા શરૂઆત ખાસ કરવાની રહેશે। અત્યારે હાલની કોમેન્ટ આપણે અહીંયા ચેક કરવાની નથી, એ નેક્સ્ટ વિડીયોની અંદર કદાચ આવી જશે, કારણ કે ઘણી બધી મિત્રો કોમેન્ટ અહીંયા આવેલી છે। તો પહેલી કોમેન્ટ છે જય ગોગા, ખાલી એટલું જ લખેલું છે અને ચેનલનું નામ છે ગણપતસિંહ સોલંકી। અને વિડીયોની અંદર જે વાત કરીએ આપણે તો મારા ખુદના જ અહીંયા વિડીયો ખાસ કરીને અહીંયા મેં એક જ વિડીયો અપલોડ કરેલો છે 9 દિવસ પહેલાં, અને એ પણ મારી ખુદની વિડીયો અહીંયા અપલોડ કરેલી છે, જેની અંદર ઘણા બધા 12 દિવસની અંદર 16,000થી વધુ વ્યૂઝ, એટલે ખાલી મતલબ લિંક જ મૂકેલી છે આપણી ચેનલની અંદર, બીજું કાંઈ મૂકેલું નથી। અને એ વિડીયો છે મારી ખુદની, મારી ચેનલની લિંક મૂકેલી છે ખાસ કરીને। તો ભાઈ લિંક તમે મૂકી છે, ખૂબ સરસ કહેવાય, પણ તમારા ખુદના વિડીયો તમે અપલોડ કરો જેથી તમને સફળતા મળે, કારણ કે ઓલરેડી મેં તો ઘણી બધી મહેનત કરી છે અને હું આટલે પહોંચ્યો છું, પણ તમે મિત્રો ખાસ મહેનત કરજો। મારી જે વિડીયો ચડાવી છે તમે કમ્યુનિટી પોસ્ટમાં, ખૂબ સરસ કહેવાય, પણ તમારી ખુદની વિડીયો અપલોડ કરજો જેથી તમને પણ આગળ સફળતા મળે। બીજા નંબરની કોમેન્ટ છે, મારી પહેલી કોમેન્ટ છે, તો તમારી ચેનલ પણ આપણે ચેક કરી લઈએ। જય ડોડિયાના વિડીયો વ્લોગ્સ, તો 117 સબસ્ક્રાઈબ છે એમની ચેનલના અને 145 વિડીયો અપલોડ કરેલા છે, જેમાં જય ડોડિયાના વિડીયો વ્લોગ્સ ચેનલનું નામ છે, ખૂબ સરસ। 117 વિડીયો છે, 45 વિડીયો છે, 117 તો સબસ્ક્રાઈબ છે, અને વિડીયો બી એમના પોતાના છે, અને જે શોર્ટ વિડીયો છે એ પણ એમના ખુદના જ છે, એટલે કોઈ વાંધો આવે એવો છે જ નહીં તમારી ચેનલની અંદર, કોઈ ટેન્શન નથી। પણ કોઈ બી ગીતો બીજો કે કોઈ ખાસ લેતા નહીં, અને જે તમે લોંગ વિડીયો અપલોડ કરો છો એ પણ ખાસ કરતા રહેજો જેથી તમને તમારો વોચ ટાઈમ છે ને જલ્દી બને એમ। તો આગળની કોમેન્ટ ચેક કરી, રાજા મેલડી ઓફિશિયલની ચેનલ ચેક કરજો। તો ચલો ભાઈ રાજા, તો ભાઈ જે તમે ગણપતસિંહ સોલંકી, તો ખાસ વિનંતી છે કે તમે જે મને કોમેન્ટ કરી છે કે રાજા મેલડી ઓફિશિયલ ચેનલની ચેક કરજો, કે જે ચેનલની અંદર કોમેન્ટ આવી હશે ને હું એ જ ચેનલ ચેક કરીશ, કારણ કે મારે અહીંયા સર્ચ કરવા હું કંઈ જવાનું નથી, કારણ કે હું ક્લિક કરું ને એમની ચેનલ ડાયરેક્ટ ઓપન થઈ જાય ને એટલે હું તમારી ચેનલ ફટાફટલી ચેક કરી શકું। બાકી યુટ્યુબમાં જઈને હું સર્ચ કરીને તમારી ચેનલ ચેક કરી શકવાનો નથી। બાકી જે ચેનલ ચેક કરવાની છે ને એની અંદરથી તમારે મને
કોમેન્ટ કરવાની છે। તો આગળની ચેનલ છે આ ભાઈ, તો ખાલી એટલું જ લખેલું છે ગેમ ઝોન, ખાલી સબસ્ક્રાઈબ છે 9 જ અને વિડીયો અપલોડ કર્યા છે 32 અને બધા ગેમિંગના વિડીયો છે। તો ખાસ નોંધ કે ગેમિંગની અંદર બધા એપ્લિકેશન, જો તમે વેબસાઇટથી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરેલું હોય તો એની અંદર પરમિશન નથી હોતી। બીજા નંબરમાં કે ગેમિંગ વિડીયોમાં જો મ્યુઝિક વાગતું હોય તો કોપીરાઇટ પણ તમને આવી શકે છે, બાકી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થતી। આગળની કોમેન્ટ છે અમારી ચેનલ ચેક કરવાની છે ભાઈ, અમે તમારા બધા વિડીયો જોઈએ છીએ। તો ખૂબ સરસ, ધન્યવાદ કે તમે અમારા વિડીયો જુઓ છો। તો ચેનલનું નામ છે કિંગ બ્લોગ, તો 943 સબસ્ક્રાઈબ છે અને 61 વિડીયો ભાઈએ અપલોડ કરેલા છે અને વિડીયો બી એમના ચાલેલા બી સારામાં સારા વિડીયો છે, કોઈ ટેન્શન નહીં, બધા ખુદના વિડીયો છે, પોતાના બધા છે, કોઈ ટેન્શન નથી, બહુ સારા વિડીયો છે। કારણ કે હું વિડીયો તમારા પ્લે કરીને તો ચેક નથી કરતો, બાકી થંબનેલ ઉપર હું અંદાજ લગાવી દઉં છું કે આ વિડીયો સારા છે કે નહીં। તો ખૂબ સારા વિડીયો, કારણ કે પ્લે કરવા જવું તો ટાઈમ આપણો વધારે લાગી જાય છે, તમે સમજી શકો છો। આગળની કોમેન્ટ છે મિત્રો, મારી ચેનલ બાકી છે અને ચેનલનું નામ છે યાદગાર ચેનલ છે, 133 સબસ્ક્રાઈબ છે અને 121 વિડીયો એમને અપલોડ કરેલા છે અને વિડીયો બી 12 દિવસથી, તો 12 દિવસ પહેલાં એક દિવસમાં 4 વિડીયો ચડાયેલા છે, બાકી ત્યાર પછીના વિડીયો એમને ચડાયેલા નથી। અને ખાસ સંતવાણીને ભજનને લગતા વિડીયો છે, તો વિડીયો બી તમારા સારા હશે, ઓરિજિનલ કન્ટેન્ટ હશે ભાઈ, કોઈ વાંધો નથી, પણ રેગ્યુલર વિડીયો અપલોડ કરો। તમે 12 દિવસથી તો વિડીયો અપલોડ કર્યા જ નથી, એટલે જેટલું તમે વિડીયો અપલોડ વધારે કરશો ને એટલો તમારા માટે ફાયદો રહેશે એમ। આગળની કોમેન્ટ છે જય માતાજી દેશી ગામડિયા, તો દેશી ગામડિયા GJ2 છે અને 2700 સબસ્ક્રાઈબ છે તમારી ચેનલની અંદર અને 149 વિડીયો તમે અપલોડ કરેલા છે, જેમાં વિડીયો બધા ફાર્મિંગ અને તમારા ખુદના છે। તો વ્યૂઝ તમારા થોડાક ડાઉન આવે છે, પણ ટેન્શન લેવાની જરૂર નથી। મેન વાત એ છે કે તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરો છો ને, એટલે આજે નહીં તો કાલે આપણને સફળતા મળે જ છે અને વિડીયો બી તમારા થંબનેલ બી સારા છે અને વિડીયો રેગ્યુલર અપલોડ કરો છો એ બી ખૂબ સરસ અને બધા ફાર્મિંગ વિડીયો છે। બસ આવી રીતે તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરતા રહેજો, તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ખાસ નહીં આવે। પણ જે તમે કોઈ બીજાનું કન્ટેન્ટ કે ગીતવાળો વિડીયો હોય તો ખાસ ડિલીટ કરી લેજો, કારણ કે તમે તમારી ચેનલની અંદર શરૂઆત સ્ટેટસથી કરેલી છે, એટલે તમારા વ્લોગ ચાલવામાં થોડીક વાર લાગશે। આગળની કોમેન્ટ છે રમેશભાઈ તમારું ગામ કયું? તો ભાઈ ગામ તો અહીંયા આપણા દરેક વિડીયોની અંદર ખાસ મેં ડિસ્ક્રિપ્શનની અંદર ટોટલ માહિતી મારા એડ્રેસ સાથે લખેલું હોય છે, મારા દરેક વિડીયોમાં તમે જઈને ચેક કરી શકો છો। આગળની કોમેન્ટ છે જય ગુગા, તો તમે ચેનલ વિશે કાંઈ લખ્યું નથી તો પણ હું તમારી ચેનલ ચેક કરી લઉં છું, તમારું ગામ કયું છે એવું લખ્યું છે, કાજલ ઠાકોર ઓફિશિયલ ચેનલનું નામ છે અને 150 સબસ્ક્રાઈબ છે ને 54 વિડીયો તમે અપલોડ કરેલા છે, જેની અંદર 4 વિડીયો છે લોંગ અને બાકીના બધા જ વિડીયો છે શોર્ટ। તો આપ સર્વે મિત્રોને વિનંતી છે કે આ વિડીયો છે ને તમારા ખુદના નથી, બીજાના ઘણા બધા કન્ટેન્ટ મૂકેલા છે, એટલે તમને તકલીફમાં નાખીએ કે ઓરિજિનલ તમારા ખુદના વિડીયો હોય ને તો વાંધો ના આવે। બીજી ચેનલની અંદર વિડીયો અપલોડ થયેલો હોય ને કે ઇન્સ્ટાગ્રામની અંદર કે ફેસબુકની અંદર, એ વિડીયો તમે તમારા યુટ્યુબની અંદર નાખો તો એ મોનેટાઇઝેશન ના થાય। આગળની કોમેન્ટ છે રમેશભાઈ મારી ચેનલ બાકી છે ચેક કરવાની, તો ગોહિલ મનોજ તમારી ચેનલનું નામ છે અને પહેલી વાત તો એ કે તમે વાત કરી છે અમારી ચેનલને મુલાકાત કરવાની છે, તો પહેલી વાત કે ચેનલની અંદર એક પણ તમે વિડીયો અપલોડ નથી કર્યો, તો ચેક કરીને હું શું કરું એમ। તો ઘણા લોકો મિત્રો ખાસ વિનંતી છે, તમને ખોટું લાગે તો માફ કરજો, જો તમે વિડીયો અપલોડ નથી કર્યો તો કોમેન્ટ કરવાથી કોઈ મતલબ નથી કે બીજા લોકોની ચેનલ હું ચેક કરી શકું એમ। તો આગળની કોમેન્ટ છે MR સર્વન ઓફિશિયલ, તો મારા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્ર છે અને 445 સબસ્ક્રાઈબ છે અને 48 વિડીયો અપલોડ કરેલા છે, જેમાં ખાસ કરીને સ્ટેટસના જ વિડીયો છે અને બધા માતાજીના ને એવા અલગ અલગ શોર્ટ વિડીયો છે। તો ભાઈ માતાજીના ફોટાવાળા ખાસ કરીને તમે વિડીયો ન ચડાવો, કારણ કે ફોટા એ તમે ગૂગલથી કે ગમે ત્યાંથી ડાઉનલોડ કરેલા હોય અને એ આપણને પ્રોબ્લેમમાં નાખીએ, કારણ કે ગૂગલની અંદર જે ફોટો હોય ને એ યુટ્યુબનો જ હોય, બીજો ને તમે ક્લિક કરીને ચેક કરજો, ડાયરેક્ટ યુટ્યુબમાં તમને લઈ જશે, એટલે યુટ્યુબના જ ફોટા હોય છે। આગળની કોમેન્ટ છે દિલીપ
સિયારિયા બ્લોગ્સ અમારા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્ર છે. સરસ વિચાર છે, સારી સેવા છે, તમારી સેવાનું પરિણામ સારું મળશે. 50K સબસ્ક્રાઈબ તમારા પૂરા થશે. તો મારા ખાસ મિત્ર છે, 1200 સબસ્ક્રાઈબ તમારા થઈ ગયા છે ઓલરેડી. વોટ્સએપની અંદર તમે મને રેગ્યુલર એક પણ દિવસ બાકી નથી કે જે તમે મને મોર્નિંગનો મેસેજ ના કર્યો હોય એમ. અને 147 વિડીયો અપલોડ કર્યા છે અને વિડીયો બી તમારા ખૂબ સારામાં સારા અત્યારે હાલની અંદર વ્યૂઝ મળી રહ્યા છે. તો વાંધો નથી, બસ આવી રીતે વિડીયો ખાસ અપલોડ કરતા રહેજો એટલે કોઈ પ્રોબ્લેમ ના આવે. મેન વાત છે કે તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરો જેથી ચેનલ આપણી ફટાફટલી મોનોટાઈઝ થાય અને વોચ ટાઈમ આપણો જલ્દી બને. આગળની કોમેન્ટ છે, આ ચેનલ કેમ રહેશે? તો રાહુલ ઓફિશિયલ ઉમરી. તો ભાઈ ઘણી બધી તમારી કોમેન્ટો છે આપણી ચેનલની અંદર આવેલી હોય છે અને તમે મારી જેમ વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે તો વાંધો નથી. વ્યૂઝ પણ સારા છે, થંબનેલ બી સારા છે, કોઈ વાંધો નથી. બસ વિડીયો અપલોડ કરતા જ અમુક ઇન્ફોર્મેશન તમે આપો છો, જે દેખાડો છો એમાં ખૂબ ધ્યાન રાખજો, કારણ કે યુટ્યુબ વિરોધ ના થાય, જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના થાય. આગળની કોમેન્ટ છે, મારે બાકી છે. તો હિન્દી કહાની એક સ્ટોરી, મતલબ હિન્દી કહાની અને સ્ટોરી છે ચેનલનું નામ, અને 3 સબસ્ક્રાઈબ છે અને 12 વિડીયો અપલોડ કરેલા છે અને બધા વિડીયો બહુ સારામાં સારા છે. રેગ્યુલર હજી શરૂઆત જ છે, પણ તમે 3 મહિનાથી માત્ર વિડીયો 12 જ અપલોડ કર્યા છે, એટલા માટે તમને વ્યૂઝ નથી મળ્યા. એટલે બને ત્યાં સુધી રેગ્યુલર વિડીયો અપલોડ. યુટ્યુબની અંદર તમે જેટલું રેગ્યુલર કામ કરશો ને, સમય આપશો એટલું તમારા માટે ફાયદો રહેશે. તમને ખબર છે કે હું વાડીની અંદર કામ કરું છું, પણ યુટ્યુબની સાથે આપણે તોય પણ ટાઈમ આપીએ છીએ. તમારી સાથે તમને કાંઈક મોટિવેશન મળે. બીજા નંબરમાં કે યુટ્યુબ એક આપણું સપનું છે, કાંઈક બનવું છે. એટલે આ રીતે તમે કંઈક બનવાની કોશિશ મનની અંદર રાખો ને તો જ આપણને યુટ્યુબની અંદર સફળતા મળે. બાકી તમે વિડીયો અપલોડ ના કરો 3 મહિના સુધી તો આપણને વ્યૂઝ કેવી રીતે મળવાના છે? આગળની કોમેન્ટ છે, મારે બાકી છે. 2 ચેનલની અંદર એક જ કોમેન્ટ કરેલી છે અને બંને ચેનલ એક જ માલિકની છે, એ પણ નક્કી છે. તો ચલો કોઈ વાંધો નથી. માત્ર એક જ સબસ્ક્રાઈબ અને 6 વિડીયો તમે શોર્ટ અપલોડ કરેલા છે. તો શોર્ટ વિડીયો તો તમારા કમ્પ્લીટલી સારા છે, પણ શોર્ટ વિડીયો તમે બનાવતા હોય ને તો શોર્ટ વિડીયો હંમેશા માટે એક દિવસની અંદર, મારી જે 2 ચેનલો છે એની અંદર હું એક ચેનલની અંદર એક દિવસની અંદર 5 વિડીયો અપલોડ કરું છું. એટલે જેવો તમારી પાસે ટાઈમ, જેટલા શોર્ટ વિડીયો વધારે અપલોડ કરશો એમાંથી એક પણ વિડીયો તમારી 100% વાયરલ થવાની જ છે. તો આગળની કોમેન્ટ છે, થેન્ક્સ ફોર 977 સબસ્ક્રાઈબ યુટ્યુબ ફેમિલી કેપ સપોર્ટિંગ. તો સપોર્ટ તો દરેક મિત્રોનો મળે છે, ખૂબ ખૂબ આભાર, સપોર્ટ રહેશે. ચેનલનું નામ છે ભોલારામ સેવા અને 980 સબસ્ક્રાઈબ છે. 166 વિડીયો તમે અપલોડ કર્યા છે તમારી ચેનલની અંદર અને વિડીયો તમારા ખૂબ સારા છે બધાય. બસ આવી રીતે વિડીયો અપલોડ કરે. વ્યૂઝ પણ તમને બહુ ખૂબ જ સારા મળી રહ્યા છે અને જે સેવાનું કામ છે તો દરેક વિડીયો લોકો જોવાના જ છે. તો ખાસ કરીને વિડીયો આવી રીતે બનાવતા જ રહેજો. તમારા માટે વિડીયો બહુ સારા અને આવનારા સમયની અંદર ખૂબ જ વિડીયો તમારા વધારે ચાલશે, પણ કન્ટેન્ટ તમારું પોતાનું હોવું જોઈએ. તમે ખુદ મતલબ શૂટિંગ કરજો, બીજા કોઈથી વિડીયો નહીં લેતા. એમ કોઈ તમારા ખુદના શૂટિંગ કરેલા હોય ને એવા વિડીયો ખાસ લેજો. આગળની કોમેન્ટ છે, મારી આ ચેનલ વેચવાની છે. તો ભાઈ વેચવાની હોય ને તો ખાસ વિનંતી છે, પહેલી વાત કે હંમેશના માટે કોઈ પણ વ્યક્તિ હોય તો તમારી ચેનલનું નામ છે લાલુ ડિજિટલ પીપલ. કોઈ પણ લોકો સર્ચ કરીને ડાયરેક્ટલી સંપર્ક કરી લેજો. અને હું એવું માનું છું કે ચેનલ કમ્પ્લીટલી મોનેટાઇઝેશન હોવી જોઈએ, જેથી કોઈ વ્યક્તિ લેતો હોય તો એમને પણ પ્રોબ્લેમ ના થાય. અને વિડીયો એમને અપલોડ કર્યા છે 122 અને 4300 સબસ્ક્રાઈબ છે. બાકી બધા શોર્ટ વિડીયો છે અને શોર્ટ વિડીયો એની અંદર ખાસ કરીને 3 લાખ 4 લાખ ચાલેલા છે. તો ખાસ કરીને વિનંતી છે કે એમનો તમે સંપર્ક કરી લેજો. આગળની કોમેન્ટ છે, જય માતાજી. ચેનલનું નામ છે શેરપરા વિલેજ બોય કોમેડી. તો મારા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્ર છે. ચેનલ મોનેટાઇઝેશન આપણે જ કરેલી છે. 1600 એટલે કે 1700 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે અને 275 વિડીયો અપલોડ કરી છે. ઘણા સમયથી વિડીયો બંધ હતી પણ હવે રેગ્યુલર વિડીયો ચાલુ કરી દીધી છે, એટલે કોઈ ટેન્શન નથી. બને ત્યાં સુધી રેગ્યુલર વિડીયો અપલોડ કરજો, જેથી તમને પણ ફાયદો રહેશે અને વ્યૂઝ પણ સારા મળશે વધારે. આગળની કોમેન્ટ છે, આ ચેનલ બાકી છે. તો RH સ્ટુડિયો. તો
તો ચેનલ તો આપણે ચેક કરી લઈએ. 12 સબસ્ક્રાઈબ છે ને માત્ર 18 વિડીયો જ અપલોડ કર્યા છે. મિત્રો યુટ્યુબની અંદર અને આપણે ગુજરાતની અંદર આપણે વાત કરીએ ને તો હું તમારા માટે જે સમય કાઢું છું ને, તમે ઘણા આપણા યુટ્યુબરો છે એવું નથી, આપણા ગુજરાતની અંદર ને આખા ઇન્ડિયામાં ઘણા છે, પણ મિત્રો જે નાના યુટ્યુબરને તો કોઈ લોકો સપોર્ટ કરતા જ નથી. હવે 2 સબસ્ક્રાઈબ 3 સબસ્ક્રાઈબ લોકોની ચેનલ કોણ ચેક કરવાનું છે? કોઈ નથી કરવાનું. પણ આપણી ચેનલની અંદર મિત્રો દરેક લોકોની 1 મહિનાની અંદર હું એક વખત ચેનલ 100% ચેક કરું છું કે જે પણ સબસ્ક્રાઈબ મિત્રો નવા આવે ને એમની આપણે ચેનલ ચેક કરી શકીએ. અમને 12 સબસ્ક્રાઈબ છે ને 18 વિડીયો અપલોડ કરેલા છે ને બધા શોર્ટ વિડીયો છે, તો કોઈ વાંધો નથી. શોર્ટ વિડીયો બી સારા છે, પણ શોર્ટ વિડીયો ઓછા તમે અપલોડ કરો છો, બને ત્યાં સુધી વધારે અપલોડ કરો એમ. આગળની કોમેન્ટ છે, આ ચેનલ ચેક કરવાની છે. તો ડાભી મનુ ચેનલનું નામ છે અને 89 વિડીયો અપલોડ કરેલા છે અને 295 સબસ્ક્રાઈબ છે, જેમાં ખાસ કરીને શોર્ટ વિડીયો એમના પોતાના છે, ઓરિજિનલ કન્ટેન્ટ છે, ખૂબ સરસ કહેવાય. વ્યૂઝ પણ સારા મળી રહ્યા છે. તો આવી રીતે ખાસ કામ કરતા રહેજો, કોઈ વાંધો નથી. વિડીયો તમારા ખુદના હોવો જોઈએ, આપણે કોઈનું કન્ટેન્ટ નથી લેવાનું. હંમેશા માટે કોઈ પણ આપણે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરીએ છીએ તો ઓળખાણ આપણી પોતાની જ હોવી જોઈએ. તમે કોઈ પણ વિડીયો બનાવતા હોય એની અંદર મારું થંબનેલ તમે લગાવો તો લોકો મારી ઓળખાણે તમારી વિડીયો ઉપર ક્લિક તો કરે, પણ આવીને વિડીયો જોવે તો એ રિટર્ન પાછા જતા રહે, કારણ કે વિડીયો બીજાની. એટલે હંમેશા માટે આપણી વિડીયો આપણું જ થંબનેલ હોવું જોઈએ. આગળની કોમેન્ટ છે, કાર્ટૂન, ખાલી કાર્ટૂન ચેનલનું નામ છે અને 40 સબસ્ક્રાઈબ છે અને માત્ર 100 જ વિડીયો અપલોડ કરેલા છે, એ પણ કાર્ટૂનના છે. તો 1 વર્ષની અંદર 6 વિડીયો છે, એટલે મોટી વાત એ છે કે 1 વર્ષની અંદર 365 દિવસ આવે એની જગ્યાએ માત્ર 6 વિડીયો અપલોડ કરેલા છે, એટલે સબસ્ક્રાઈબ એમને ઘણા ઓછા મળેલા છે. આગળની કોમેન્ટ છે, ગમતી સનાલ વ્લોગ છે, ચેનલનું નામ છે. 71,000 સબસ્ક્રાઈબ છે અને 802 વિડીયો અપલોડ કરેલા છે ને. વિડીયો બી એમના પોતાના જે છે વિડીયો બી સારા છે બધા, ખાસ કરીને શોર્ટ વિડીયો વધારે છે. તો વિડીયો એમના બધા અલગ અલગ વિડીયો છે, બહુ સારા છે, પણ વિડીયો એમના ખુદના છે એ તો મને કંઈ ખબર ના પડે. કાંઈ હંમેશા માટે તમે મારી ચેનલમાં આવશો તો તમે મારી વિડીયો જોઈને કહી દેશો કે તમારા છે કે વિડીયો બીજાના છે, પણ હું તમારી ચેનલની અંદર ચેક કરવામાં તો મને ક્યારેય પણ ખબર ના પડે કે વિડીયો તમારા પોતાના છે કે બીજાના, કારણ કે હું તમને ક્યારેય જોયો જ ના હોય એમ. મતલબ કોઈ ફેમિલીને આપણે ના જોઈએ, તમે મને જુઓ છો એટલે તમને ખબર જ છે કે રમેશભાઈની વિડીયો છે. કોઈ વિડીયો મારી બીજી વ્યક્તિ ચલાવે તોય તમને ખબર પડી જાય તો કે રમેશભાઈની ચેનલ છે. આગળની ચેનલ છે, મારે આ ચેનલ વેચવાની છે. તો પહેલાં વાત થઈ ગઈ છે ભાઈ, તમારી ચેનલ ઘણી બધી એમની ઉપર કોમેન્ટ આવી છે, હજુ સુધી ડોલરનું ઓપ્શન નથી બતાવતું, એમની જ ચેનલ છે આ પણ. તો આગળની કોમેન્ટ છે, SP Edit 2 ચેનલનું નામ છે અને સબસ્ક્રાઈબ છે 2100, 246 સબસ્ક્રાઈબ છે, સોરી 246 વિડીયો છે, 2100 સબસ્ક્રાઈબ છે અને ગીતોની સ્પેશિયલ ચેનલ છે. અને લગભગ મારા અંદાજે બધા ડીજે બનાવેલા છે, તો વાંધો કોઈ નથી. પણ એ ડીજે ગીતો છે તો ગમે ત્યારે આપણને છે ને યુટ્યુબની અંદર પ્રોબ્લેમ આવી શકે, કારણ કે ગીત આપણું છે નહીં. ભલે એને તમે આપણે ગમે તેટલું એડિટ કરો પણ ગીત તો આપણું હોય નહીં, એટલે યુટ્યુબની અંદર આપણને ગમે ત્યારે પ્રોબ્લેમ આવી શકે. આગળની કોમેન્ટ છે, મારી ચેનલ બાકી છે રમેશભાઈ, ખોડિયાલ સ્ટુડિયો રાજપુરા. તો ચલો ભાઈ, તમારી ચેનલની અમે મુલાકાત લેવા આવી ગયા છીએ અને ચેનલ ચેક પણ અહીંયા થઈ રહી છે. 2500 તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે, 2500 ઉપર 374 તમે વિડીયો અપલોડ કરેલા છે, જેની અંદર બધા વિડીયો બી તમારા છે. ખાસ કરીને તો વિડીયો તમારા ખુદના, તમે લાઈવના અલગ ઘણે 2-1 કલાકના વિડીયો પણ અંદર છે એની અંદર ખાસ કરીને. તો કોઈ ટેન્શન નથી, પણ બને ત્યાં સુધી વિડીયો તમારા ખુદના અપલોડ કરજો, જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે. શોર્ટ વિડીયો બી તમે ઘણા બધા અપલોડ કરેલા છે, ખૂબ સરસ, પણ જે માતાજીના ફોટાવાળા ખાલી છે ને એ વિડીયો અપલોડ નહીં કરતા, જે તમે રિયલ મંદિરમાંથી શૂટિંગ કરેલું હશે ને એ ચાલશે કદાચ. આગળની કોમેન્ટ છે, અમારે 3800 વોચ ટાઈમ થઈ ગયો છે, મોનોટાઈઝ થશે કે નહીં? ખોડિયાલ સ્ટુડિયો રાજપુરા.
તો ભાઈ તમારી ચેનલની મેં મુલાકાત લઈ લીધી છે આગળ પણ. આગળની કોમેન્ટ છે પ્લીઝ હેલ્પ મી. તો ભાઈ તમારી ચેનલનું નામ છે સુનિલ વ્લોગ્સ ગુજરાત અને 125 સબસ્ક્રિપ્શન, માત્ર 25 વિડીયો તમે અપલોડ કરેલા છે. તો જેની અંદર તમે વ્લોગ વિડીયો અપલોડ કરો છો 6 દિવસ, 9 દિવસ, 10 દિવસ વિડીયો તમે ખૂબ સારા, થંબનેલ પણ ખૂબ સારા બનાવો છો, પણ એક જ પ્રોબ્લેમ છે કે તમે રેગ્યુલર વિડીયો અપલોડ નથી કરતા. બને ત્યાં સુધી ડેલી તમારે ટાઈમ કાઢવાનો છે, તો તમારી ચેનલ જલ્દી મોનેટાઈઝ થશે અને જલ્દી વોચ ટાઈમ તમારો બનશે. આગળની કોમેન્ટ છે અમારા ખાસ મિત્ર મહેન્દ્ર ગોહિલ. તો મહેન્દ્રભાઈ, તમને તો શું કહેવાનું હોય, તમે કમ્પ્લીટ જ છો, પણ તમારી ચેનલની આપણે મુલાકાત લઈ લઈએ, મિત્ર છો એટલે. મહેન્દ્ર ગોહિલ બીકે મારા સબસ્ક્રાઈબ મિત્ર, ખાસ કરીને 32,000 એમને સબસ્ક્રાઈબ છે. વિડીયો અપલોડ કર્યા છે 223 અને બહુ સ્ટોરીના સરસ વિડીયો બનાવે છે ભાઈશ્રી, ખાસ કરીને. અને વિડીયો બી બહુ સારા ચાલે છે, સ્ટોરીના વિડીયો છે. અને જો મિત્રો તમને પણ આવડતું હોય તો એકવાર ચેક કરી લેજો મિત્રો, કારણ કે દરેકના વિચારો અલગ હોય છે. વિડીયો જોવાથી આપણને ખબર પડે કે આ કામ આપણે કરી શકશું કે નહીં કરી શકીએ. આગળની કોમેન્ટ છે જય માતાજી રમેશભાઈ. તો ચલો અહીંયા કોમેન્ટ કૃષ્ણ ઓફિશિયલ 9825 તમારી ચેનલનું નામ છે અને 1300 સબસ્ક્રાઈબ છે, 340 વિડીયો તમે અપલોડ કરેલા છે અને એની અંદર ખાસ કરીને સ્ટોરી વિડીયો દેખાઈ રહ્યા છે. બધા સ્ટોરી છે, ભજનો છે ને એ ટાઈપના વિડીયો લગભગ લાઈવ છે ખાસ કરીને. તો કોઈ વાંધો નથી, વિડીયો તમારા ખુદના શૂટ કરેલા હોય એવા જ અપલોડ કરજો બને ત્યાં સુધી. અને જ્યાં તમે શૂટ વિડીયો કરતા હોય ત્યાં કોઈ લાઈવ ના કરતું હોય એનું પણ ખાસ તમે ધ્યાન રાખજો. આગળની કોમેન્ટ છે જય શ્રી રામ. તો કુકિંગ કિંગ છે 8,053 સબસ્ક્રાઈબ છે, મતલબ 8,500 સબસ્ક્રાઈબ છે. 338 તમે વિડીયો અપલોડ કરેલા છે અને બધા વ્લોગ વિડીયો છે અને ખૂબ સારા વ્યૂઝ તમને અહીંયા મળી રહ્યા છે. બધા ધીરે ધીરે તમને વધારે વ્યૂઝ મળવાના જ છે. કમ્પ્લીટલી બધા ફેમિલી વ્લોગ્સ છે અને બધા ખેતીવાડી એટલે ફાર્મિંગ વિડીયો છે. ખૂબ સરસ વિડીયો તમે બનાવો છો, એટલે આવી રીતે ખાસ વિડીયો અપલોડ કરતા રહેજો. અને તમારા સબસ્ક્રાઈબ પ્રમાણે તો હું પાકું ચેક ના કરી શકું, પણ બને ત્યાં સુધી ચેનલ તમારી કદાચ મોનેટાઈઝ થઈ ગઈ હોય અથવા વોચ ટાઈમ તમારે બાકી હોય છે કે બાકી સબસ્ક્રાઈબ તમારા થઈ ગયા છે, એના અંદાજે કહું છું તમને. આગળની કોમેન્ટ છે ચેનલ ચેક કરવા વિનંતી ચૌહાણ ચિરાગ. 1800 થી 1900 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે અને 469 વિડીયો તમે અપલોડ કરેલા છે. અને જેની અંદર તમે છે ને રેસીપીના માત્ર 3 વિડીયો અપલોડ કરેલા છે, બાકીના બધા જ શોર્ટ વિડીયો અપલોડ કરેલા છે. અને ઓરિજિનલ કન્ટેન્ટ છે, કોઈ વાંધો આવે એમ છે નહીં. પણ શોર્ટ વિડીયો માટે આપણે 1 કરોડ વ્યૂઝ બનાવવું પડે છે 90 દિવસની અંદર. એટલે સાથે સાથે લોંગ વિડીયો પણ અપલોડ કરતા રહેજો, જેથી વોચ ટાઈમ જલ્દી બને ને તો પણ આપણી ચેનલ મોનેટાઇઝેશન થઈ જાય. આગળની કોમેન્ટ છે જય માતાજી ભાઈ. અનિલ કોટદ તમારી ચેનલનું નામ છે. ઘણી વખત અમને કોમેન્ટ કરેલી છે. અનિલ કોટદ છે, માફ કરજો, અનિલ નહીં, અનિલ કોટદ. અને તમારું હેન્ડલ પણ તમે ખાસ સેટ કરેલું નથી, હેન્ડલ સેટ કરી લેજો જેથી કોઈ સર્ચ કરે તો ફટાફટ આવે. 1200 સબસ્ક્રાઈબ છે અને 242 તમે વિડીયો અપલોડ કરેલા છે અને મને રેગ્યુલર તમે કોમેન્ટ કરો છો, ખૂબ ખૂબ આભાર કહેવાય. અને એની અંદર તમે શોર્ટ વિડીયો વધારે અપલોડ કર્યા છે અને લોંગ વિડીયો ઓછા અપલોડ કર્યા છે. એટલે શોર્ટ વિડીયો પણ અપલોડ કરો, પણ શોર્ટ વિડીયો માટે મેં તમને પહેલાં પણ કીધું કે વોચ ટાઈમ આપણે વધારે બનાવવો પડે છે, ખાસ કરીને મતલબ વ્યૂઝ 90 દિવસની અંદર આપણે 1 કરોડ શોર્ટ વિડીયોના વ્યૂઝ બનાવવા પડે છે. એટલે લોંગ વિડીયો પણ સાથે તમે અપલોડ કરતા રહેજો. આગળની કોમેન્ટ છે આ ચેનલને વ્યૂઝ નથી આવતા એનું કારણ શું? તો ભાઈ સગડા દિનેશ ઓફિશિયલ. તો વ્યૂઝ નથી આવવાનું કારણ તો એવું કાંઈ હોતું નથી. યુટ્યુબની અંદર રેગ્યુલર આપણને છે ને ક્યારેય પણ વ્યૂઝ મળવાના છે જ નહીં. તમે જોઈ શકતા હશો મારા જે સબસ્ક્રાઈબ જો કાયમિક મારા વિડીયો જુઓ છો, ઘણા સમય બાદ મિત્રો હવે મને કદાચ વ્યૂઝ મળતા હશે, પણ એનો મતલબ એવો નથી. કોઈ વિડીયો વધારે વાયરલ થઈ જાય તો અમુક ટાઈમે વ્યૂઝ ડાઉન પણ થઈ જાય, કારણ કે દરેક યુટ્યુબરને મિત્રો વ્યૂઝ મળે છે, પણ કહેવાનું મતલબ જ્યારે ડાઉન થઈ જાય ને એટલે આપણે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ નથી કરી શકતા, એના કારણે આપણી ચેનલ વધારે ડાઉન થઈ જાય. પણ તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરતા રહેશો ને તો ધીરે ધીરે પાછા તમને વ્યૂઝ મળવા મળશે. અને તમે રેગ્યુલર વિડીયો પણ એની અંદર ખાસ અપલોડ કરેલા છે, તો આવી રીતે ખાસ અપલોડ કરતા જ રહેજો.
વિડીયો બી બધા તમારા ખૂબ સારા છે, બધા ફાર્મિંગ વિડીયોના છે, ખૂબ સારા વિડીયો અપલોડ કરેલા છે. 152 વિડીયો અપલોડ કર્યા છે, એટલે ખાસ કરીને વિડીયો અપલોડ કરતા રહેજો મેન. અને શોર્ટ વિડીયો બને ત્યાં સુધી અપલોડ કરજો જો તમારે સબસ્ક્રાઈબ બનાવવો હોય તો. બાકી 90 દિવસની અંદર 1 કરોડ વ્યૂઝ તો કદાચ કિસ્મત હોય તો બની પણ જાય, બાકી બહુ મુશ્કેલ પડી જાય છે આપણને. આગળની કોમેન્ટ છે, મારી ચેનલ ચેક કરવાની છે ભાઈ. તો કારેલિયા સોના વી ચેનલનું નામ છે અને 889 સબસ્ક્રાઈબ છે અને 213 વિડીયો અપલોડ કરેલા છે. ખાસ કરીને બધા જ શોર્ટ વિડીયો છે અને બધા AI ફોટો ઉપર બનાવેલા છે. તો AIની જે અત્યારે હાલની અંદર પોલિસી લાગુ પડી છે, પણ આ ચેનલ આપણી વિડીયોની અંદર તમને એટલા બધા વ્યૂઝ મળતા નથી, કારણ કે બધા AI ફોટો ઉપર છે. તમે વ્યૂઝ પણ તમને ખાસ જોતા પણ હશો, પણ કદાચ વિડીયો વાયરલ થઈ જાય તો આપણું કામ થઈ જાય. તો આગળની કોમેન્ટ છે, જય માતાજી રમેશભાઈ. મિત્રો, આપ સર્વે મિત્રોની નોંધ કે જે લોકોની કોમેન્ટ ચેનલ બાકી રહી જાય છે એ નેક્સ્ટ વિડીયોમાં પણ આવશે, પણ આ વિડીયોમાં ચેનલ ચેક કરવા માટે કોમેન્ટ નહીં કરતા. આગળના વિડીયોની અંદર મેં સ્પેશિયલ વિડીયો બનાવી છે કે આ જ વિડીયોમાં કોમેન્ટ આવશે તો જ લોકોની ચેનલ ચેક થશે, બાકી અન્ય કોઈ પણ વિડીયોમાં થશે તો ચેક કરવામાં આવશે નહીં. કારણ કે હું ખુદ ભૂલી જાઉં છું કયા દરેક અલગ અલગ વિડીયોની અંદર કોમેન્ટ આવે ને, તો હું દરેક લોકોની ચેનલ ચેક નથી કરી શકતો એટલા માટે. તો આહિર મહાદેવ ચેનલનું નામ છે, બરાબર લખેલું નથી અહીંયા, અને ખાલી 2 વિડીયો અપલોડ કર્યા છે. તો માફ કરજો, બંધ કરી લઉં, કારણ કે મેં ફ્લાઇટ મોડ નથી કર્યું ને એટલા માટે અહીંયા પ્રોબ્લેમ થાય છે. અહીંયા આગળની કોમેન્ટ છે, હું ગુજરાતથી છું, મારી ચેનલ જોઈને કહો કે મારી ચેનલમાં કોઈ મર્યાદિત છે કે નહીં, તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. તો ચેનલનું નામ છે બુધા લવ્સ યુ અને વિડીયો અપલોડ કર્યા છે 93 અને 149 તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે અને 2 દિવસ 7 દિવસ. તો તમે પહેલી વાત તો રેગ્યુલર ખાસ વિડીયો તમે અપલોડ નથી કરતા. બને ત્યાં સુધી ડેલી વિડીયો તમારે ખાસ અપલોડ કરવાના છે, કારણ કે વિડીયો તમે છે ને ડેલી જો અહીંયા 2 વર્ષ તમારી ચેનલને થયા છે અને 2 વર્ષની અંદર માત્ર તમે 93 વિડીયો અપલોડ કર્યા છે. 1 વર્ષના 365 દિવસ આવે તો કમસે કમ 200 વિડીયો તો અપલોડ થવા જોઈએ. તો ખાસ વિનંતી છે કે જેટલા વિડીયો તમે વધારે અપલોડ કરશો એટલું તમારા માટે ફાયદો રહેશે. આગળની કોમેન્ટ છે, જય માતાજી. તો ચેનલનું નામ છે રણજીત ઝાલા, 0 સબસ્ક્રાઈબ છે. હજુ કશું જ પણ એની અંદર અપલોડ નથી કર્યું, એક જ ખાલી ફોટો અપલોડ કરેલો છે ભાઈ. તો શરૂઆત કરી દો, ચેનલ બનાવી છે તો એની અંદર ખાસ તમે શરૂઆત પણ કરી દો. આગળની કોમેન્ટ છે, જય માતા SB કિંગ મોટિવેશન તમારી ચેનલનું નામ છે, 960 તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે અને 239 તમે વિડીયો અપલોડ કર્યા છે, જેમાં બધા જ શોર્ટ વિડીયો છે. તો એમાં શોર્ટ વિડીયોની અંદર તમે મોટિવેશન સ્ટોરીના વિડીયો ખાસ ચડાવેલા છે અને ગેમિંગના વિડીયો પણ છે. તો કોઈ ટેન્શન જેવું છે નહીં, પણ વિડીયો તમારા ખુદના એડિટ કરેલા હોવા જોઈએ. બીજાના જે તમે જે સ્ટોરી અને જે મોટિવેશન શાયરીવાળા છે ને એ તમે બીજાથી લીધેલા હશે તો તમને પ્રોબ્લેમ થઈ શકશે. તો આગળની કોમેન્ટ છે, મારી ચેનલમાં રીયુઝ કન્ટેન્ટ આવ્યું છે, વિડીયો બધા ડિલીટ કરી નાખ્યા. તો ખૂબ સારું કામ કરી, વિડીયો તમે ડિલીટ કરી દીધા, અમે ડિલીટ કરવા જ પડો. અને હવે 90 દિવસ સુધી તમારા ખુદના વિડીયો અપલોડ કરજો અને વોચ ટાઈમ બનાવજો. એ ચેનલ તમારી ફરીથી મોનેટાઈઝ થઈ જશે. GP ટોન્સ 2400 સબસ્ક્રાઈબ છે તમારા, તો ખાસ કરીને પોતાના વિડીયો અપલોડ કરશો એટલે તમારી ચેનલ ફરીથી મોનેટાઈઝ થઈ જશે. આગળની કોમેન્ટ છે, ભાઈ મારી ચેનલની કેટેગરી કઈ આવે? તો ચેનલ આપણે ચેક કરી લઈએ. 118 સબસ્ક્રાઈબ છે, 84 તમે વિડીયો અપલોડ કરેલા છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ટેકનિકલ સંજય, અને ચેનલનું નામ છે ટેકનિકલ સંજય. ખૂબ સરસ. તો આ ચેનલ તમારી છે ઇલેક્ટ્રોનિક વિશેની છે. તો આની અંદર તમે છે ને બધું શીખવાડતા જશો મારા અંદાજે કે આ કઈ રીતે ફિટ કરવું, કારણ કે આ બધું ઇલેક્ટ્રોનિકને લાઇટ બોર્ડ ફિટિંગનું છે.
એટલે કોઈ ટેન્શન જેવું તો નથી, પણ એની અંદર તમે છે ને એજ્યુકેશન પણ રાખી શકો છો અથવા ટેકનોલોજી પણ રાખી શકો. કારણ કે એજ્યુકેશન એટલે આપણે કોઈને કાંઈ શીખવાડતા હોય કે આ કામ કઈ રીતે કરવું, એ એજ્યુકેશનમાં આવે તમને ખબર જ છે. અથવા તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી રાખો તો પણ કોઈ વાંધો નથી, પણ પહેલેથી મિત્રો તમે આ સેટ કરેલું છે. હવે તો એની અંદર કોઈ ચેન્જ કરવાની જરૂર હોતું પણ નથી. કારણ કે ઘણા લોકો છે ને ચેનલ બરાબર ગ્રો થતી હોય ને એ ટાઈમે ચેન્જ કરે એટલે આખી ચેનલ તમારી ડાઉન થઈ જાય. એટલે જો કમ્પ્લીટ વ્યૂઝ તમને મળે છે તો તમારે એની અંદર કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. ધીરે ધીરે તમારા વિડીયો વાયરલ 100% થશે. આગળની કોમેન્ટ છે, ભાઈ મારી ચેનલ ચેક કરવાની બાકી છે. યોના ગેમિંગ ટ્રેકિંગ 78K લખેલું છે, ખાલી ચેનલનું નામ છે. અને 10,000 સબસ્ક્રાઈબ છે. 82 વિડીયો તમે અપલોડ કર્યા છે ને બધા ગેમિંગ વિડીયો છે. તો એની અંદર તમે ગીતોના પણ મૂકેલા છે, ખાસ કરીને ઘણા ખરા ગીતોના છે. તો ગીતોના જે વિડીયો તમે મૂક્યા છે તમારા પોતાના હોય તો તમને કોઈ ટેન્શન નથી. બાકી બીજાનું ક્યાંકથી તમે મિત્રો ડાઉનલોડ કરેલું હશે તો કદાચ તમને પ્રોબ્લેમ થઈ શકે છે. આગળની કોમેન્ટ છે, જય શક્તિ અમારી ચેનલ ચેક કરજો. જય શક્તિ ચેનલનું નામ છે અને 55 ખાલી સબસ્ક્રાઈબ છે મિત્રો. અને 157 શોર્ટ વિડીયો મૂકેલા છે અને વિડીયો બી એમના પોતાના છે. ખૂબ સરસ. જ્યાં સુધી વિડીયો પોતાના છે ને ત્યાં સુધી મિત્રો આપણને છે ને, હું પણ ચેનલ ચેક કરું ને અહીંયા પોતાનું કન્ટેન્ટ દેખાય ને તો મને પણ એક આનંદ થાય છે, આ મહેનત સારી કરી રહ્યા છે. તો ખાસ વિનંતી છે કે તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં થાય. વિડીયો તમારા પોતાના અપલોડ કરજો, બીજાનું કન્ટેન્ટ તમે અપલોડ ના કરતા. આગળની કોમેન્ટ છે, શ્રીજી ક્લાસીસ છે એવું. તો ચેનલનું નામ છે મિત્રો, સ્પેલિંગમાં કોઈ ભૂલ થઈ જાય તો માફ કરજો, ચેનલ તમારી ચેક કરવાની અંદર. તો શ્રીજી ક્લાસીસ છે તો 2800 સબસ્ક્રાઈબ છે, 254 વિડીયો અપલોડ કર્યા છે. અને તમે પહેલી વાત તો ઉખાણાના વિડીયો ઘણા ખરા છે તમારી ચેનલની અંદર. તો તમે બધા અલગ અલગ જો ઉખાણા પણ વિડીયો મૂકેલા છે, નવરાત્રિના પણ મૂક્યા છે, બધા અલગ અલગ વિડીયો નહીં મૂકશો. જે પણ કામ કરો ને એ એક જ કામ, ભલે તમે એજ્યુકેશન કોઈ ભણતરના વિડીયો બનાવતો એસટીડીના જે બનાવો હોય બનાવી શકો છો, ઉખાણા તો ઉખાણા, પણ અલગ અલગ વિડીયો તમે અપલોડ નહીં કરો. જે એપ્લિકેશનનું કોઈ ફોર્મ આપે ભરવાનું હોય ગમે તે, પણ એક જ કન્ટેન્ટમાં કામ કરો જેથી લોકો તમારી વિડીયો જોવા માટે છે ને જળવાઈ રહે ખાસ કરીને. બાકી ચેનલની તો કોઈ તમારી પ્રોબ્લેમ નથી, બાકી બધા અલગ અલગ તમે કન્ટેન્ટ મૂકેલા છે. એટલે આગળની કોમેન્ટ છે, મારી ચેનલ નથી કરી તમે ભાઈ. તો ભાઈ આજે મુલાકાત લીધી છે, કારણ કે ઘણા સમયથી આપણે જે ખેતીવાડીના કારણે આપણે ટાઈમ નહોતા કાઢી શકતા, આજે ટાઈમ કાઢ્યો છે. અને મહિનાની અંદર હું દરેક લોકો જે પણ નવા સબસ્ક્રાઈબ મિત્રો આવે છે એમની ચેનલ ચેક કરીશ 100%. નહીં કરું એવું નહીં. ગુલાબ NM7 ચેનલનું નામ છે અને 4100 સબસ્ક્રાઈબ છે, 380 તમે વિડીયો અપલોડ કરેલા છે. અને વિડીયોની અંદર બધા લાઈવ પ્રોગ્રામના હોય એ ટાઈપના વિડીયો છે ભાઈ. તો ખૂબ સારા છે. જો વિડીયો તમારા ખુદના હોય ને તો કોઈ ટેન્શન નથી. બાકી કોઈ પ્રોગ્રામ કોઈ જગ્યાએથી ડાઉનલોડ કરીને ના મૂકતા, ના કે તમારી ચેનલ મિત્રો મોનોટાઈઝ થશે નહીં. આગળની કોમેન્ટ છે, ભાઈ અમારી ચેનલમાં થોડા દિવસથી લાઇક અને વ્યૂ બહુ ઓછા આવે છે, જરા શું પ્રોબ્લેમ છે તે ચેક કરી લેજો. અમને પહેલાં પણ તમને કોમેન્ટ લખી હતી પણ તમે જેમ કહો છો તેમ થયું હશે. તો કદાચ 100% આપણે, કારણ કે અલગ અલગ વિડીયોમાં તમે કોમેન્ટ કરી હોય તો તમારી કોમેન્ટ ચેક કરવામાં નહીં આવી હોય. અને મેં તમને કીધું છે કે એક જ વિડીયો મેં આગળ અપલોડ કરેલી છે જેની અંદર તમારે કોમેન્ટ કરવાની છે, એ જ ચેનલ ચેક કરવામાં આવશે. દેવા કલ્પેશ ચેનલનું નામ છે, 6400 સબસ્ક્રાઈબ છે તમારી ચેનલની. સોરી 6400 નથી, 1600 છે. અને 1300 તમે વિડીયો અપલોડ કર્યા છે. અને વિડીયોની અંદર હવે ધીરે ધીરે તમારે વ્યૂઝ આવી રહ્યા છે. પણ જે તમે આડી સાઈડના જે વિડીયો બનાવો છો એ પણ ઘણી તમે ઓછી સેકન્ડના જ બનાવો છો. બને ત્યાં સુધી લોંગ વિડીયો વધારે અપલોડ કરો. અને જે તમે અહીંયા ફોટાવાળા વિડીયો બનાવેલા છે બધા શોર્ટ, એ બધા વિડીયો ખાસ અપલોડ ના કરો. કારણ કે યુટ્યુબની અંદર તમારી ખુદની પણ મહેનત હોવી જોઈએ છે. જો તમારી ખુદની મહેનત નહીં હોય ને તો તમારી ચેનલ મોનોટાઈઝ થવી છે ને બહુ મુશ્કેલ છે. કારણ કે મારી પાસે જે પોલિસી હું જાણું છું એ જ તમને જાણ કરું છું. બાકી જેની માહિતી મને ના હોય ને એ પણ હું તમને માહિતી મિત્રો નથી આપતો એમ. આગળની કોમેન્ટ છે, રમેશભાઈ અમારી ચેનલ ચેક કરવાની છે. તો ચેનલનું નામ છે રઘુ શારદા વ્લોગ્સ. તો ચલો તમારી ચેનલની અંદર આપણે આવી ગયા છીએ
અને 2300 તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે અને 538 તમે વિડીયો અપલોડ કર્યા છે. ખૂબ સરસ કહેવાય. 1 દિવસ, 4 દિવસ, 6 દિવસ, 10 દિવસ વિડીયો બી તમે રેગ્યુલર સારા અપલોડ કરો છો. થંબનેલ બી તમારા બધા સારા છે. બસ આવી રીતે કામ કરતા રહેજો. વિડીયોની અંદર ધીરે ધીરે તમને વ્યૂઝ મળશે. બાકી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી ને બીજાનું કન્ટેન્ટ ક્યારે પણ નહીં લેતા. આગળની કોમેન્ટ છે જય માતાજી. તો ક્રિક ઝોન લખેલું છે ચેનલ નામ અને 141 સબસ્ક્રાઈબ છે. 12 જ વિડીયો એમને અપલોડ કરેલા છે અને એ પણ ખાસ કરીને શોર્ટ જ છે અને એ પણ બધા ટીવી સિરિયલના અલગ અલગ છે. તો આ બહુ મુશ્કેલ છે મિત્રો. બને ત્યાં સુધી પોતાનું કન્ટેન્ટ અપલોડ કરજો. હવે આજનો વિડીયો મિત્રો આપણે પૂરો કર્યો છે. જેટલી પણ કોમેન્ટ આવી હશે ને જે લોકોની કોમેન્ટ બાકી રહી છે ને હજુ પણ કોમેન્ટો આવી રહી છે પહેલાં વિડીયોની અંદર, એ લોકોની હજુ પણ ચેનલો ચેક થશે નેક્સ્ટ વિડીયોની અંદર. પણ જે લોકોની ચેનલ ચેક થઈ ગઈ છે અથવા ચેક કરવાની છે, જે લોકોની ચેનલો ચેક થઈ છે એમને આમાં કોમેન્ટ કરવાની છે કે અમારી ચેનલ ચેક થઈ ગઈ છે. બાકી ચેનલ ચેક કરવા માટે થઈને તમે કોમેન્ટ કરશો તો મિત્રો આ વિડીયોમાં નહીં થાય. આગળ સ્પેશિયલ વિડીયો બનાવી છે જેથી મિત્રો હું દરેક લોકોની કોઈ પણ ચેનલ બાકી ના રહી જાય ને એના માટે આ સિસ્ટમ કરી છે કે એક જ વિડીયોમાં કોમેન્ટ આવે ને તો હું રેગ્યુલર લાઇન ટુ લાઇન બધા લોકોની ચેનલ ચેક કરી શકું. એટલા માટે જે આગળનો વિડીયો આપણે અપલોડ કર્યો છે એની અંદર જઈને કોમેન્ટ કરજો જેથી મિત્રો હું તમારી ચેનલની મુલાકાત લઈ શકું અને નેક્સ્ટ વિડીયો જે લોકોની ચેનલ બાકી રહી ગઈ છે એની પણ વિડીયો આપણે ખાસ બનાવવાના છે આગળ પાછળ ચેક કરીને. તો ખાસ કરીને આજે આટલી જ. નેક્સ્ટ વિડીયોમાં મિત્રો કોમેન્ટો બાકી રહી ગયો ચેક કરજો એટલે તમારી પણ વિડીયો મિત્રો કોમેન્ટો આવી જશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને.